મોરબી તાલુકાના જેપર ગામમાં ગત રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. ગામના પૂર્વ સરપંચના ઘર સહિત 5 ઘરમાં ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો હતો. સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત 25 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ તેમજ એસઓજી, એલસીબી સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના જેપર ગામે ગત રાત્રિના ચોર ટોળકી ત્રાટકી હતી અને પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠિયા, મગનભાઈ શેરસિયા, હરેશભાઈ સાણજાના કુલ 5 મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈના મકાનના પાછળનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ પેટી પલંગ વેરવિખેર કરી નાખ્યો હતો. તેમાંથી 6 લાખ રોકડા, સોનાના 2 ડોકિયા, 5 સોનાની બુટ્ટી, 6 સોનાની વીંટી સહિત કુલ 28 તોલા દાગીનાની ચોરી કરી હતી. આ ઉપરાંત આસપાસના અન્ય મકાનમાંથી પણ ચોરી કરી હતી. અંદાજિત 25 લાખના મુદ્દામાલ પર તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.